વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સરકારી ભરતીને લઈ અનેક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. સરકારી ભરતી અંગે સરકારે ભરતી સંકલન સમિતિની રચના કરી દીધી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ સમિતિની રચના થઈ છે. સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, સંપૂર્ણ બાબત શું છે? તો રાજ્ય સરકારે 10 વર્ષના ભરતી કેલેન્ડર માટે ગયા વર્ષથી પ્રક્રિયા શરૂ કરી હતી. 10 વર્ષનું ભરતી કેલેન્ડર પણ જાહેર કર્યું છે, પરંતુ આ ભરતી કેલેન્ડરમાં એક સૂત્રતા જળવાઈ રહે અને અલગ અલગ પ્રકારના જે વિષયો વિવાદ ઉભા થાય છે એ ન થાય તે હેતુથી આ એક સંકલન સમિતિ બનાવવામાં આવી છે. તમામ ભરતીના નિયમો અને એની જે જોગવાઈઓ છે એના શૈક્ષણિક લાયકાત વગેરેની છે, એના માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ કમિટી રહેશે. આમાં કુલ 11 સભ્યો રહેશે. આ તમામ 11 સભ્યોની કમિટી છે એ ભરતીમાં અલગ અલગ કેડરમાં એની શૈક્ષણિક લાયકાત, એના અનુભવ અને તમામ બાબતોમાં એક સૂત્રતા જળવાઈ રહે તે પ્રકારની કામગીરી અને સમયસર ભરતી પ્રક્રિયા થાય તે સાથે ભરતી બોર્ડ સાથે સંકલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આભાર હિરેન.